તમે બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તે બધા મજામાં જ હશો. આપણે અવારનવાર પાવભાજી તો ખાતા જ હોય છે, પણ આજે આપણે બનાવવાની છે મકાઈની પાવભાજી. ચોમાસામાં તો મકાઈ ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે અને મકાઈનું શાક પણ બનાવતા હોય છે. અને આજે આપણે બનાવીએ છીએ મકાઈની પાવભાજી. તો આપણે જીરું લઈ લીધું છે. હવે એના અંદર આપણે લઈ લઈશું તેલ, લઈ લઈશું બટર પણ તમે લઈ શકો પાવભાજીમાં. બટર ના હોય તો તેલ લો તો પણ ચાલે. અહીંયા 2 પરી જેવું તેલ લઈ લીધું છે. મીડિયમ સાઇઝની 2 પરી તેલ લઈ લીધું છે. હવે હું આના અંદર આ ડુંગળી 2 સમારી છે અને ઝીણી સમારી દીધી છે. તો આપણે ડુંગળી લઈ લઈશું. આપણે આ ડુંગળી લઈ લીધી. હવે આપણે આના અંદર ઝીણું સમારેલું છે એક નાનું કેપ્સિકમ છે લીલા કલરનું, તો એ કેપ્સિકમ લઈ લઈશું. આ બધું આપણે બરાબર સતરાવા દે. અહીંયા આપણે મીઠી લીમડીના પાન, લસણ અને લીલું મરચું એ આ ફાણીથી કૂટી નાખ્યું છે. એ આપણે 1 ચમચી જેવું, 1.5-2 ચમચી જેવું લઈ લઈએ. તમે જેટલું તમે લસણ ખાતા હોય તો લેવાનું, ના ખાતા હોય તો ના લો તો પણ ચાલે. આપણે મકાઈની પાવભાજી બનાવવાની છે. તો મકાઈ બાફા લીધી છે આપણે, પછી બટાકા 4 લીધા છે અને 3 ટામેટાં લીધા છે. આ બધું આપણે બાફી લેવાનું છે. તો આપણે બાફા મૂકી દીધું છે. હવે આ બફાવા દઈશું. બફાઈ જાય એટલે આપણે તો મકાઈની પાવભાજી. હવે આપણે આ જો મકાઈ, બટાકા અને ટામેટાં એ બધું આપણે બાફી દીધું છે. આને હવે આપણે પાવભાજી બનાવવાની છે મકાઈની પાવભાજી. તો આને પહેલાં મેશ કરી દઈશું, એકદમ મિશ્રણને એકદમ ક્રશ કરી દઈશું. લસણ અને લીલું મરચું અને મીઠી ડુંગળીના પાન એ લઈ લીધું છે અને કેપ્સિકમ એટલું અને ડુંગળી. હવે આને આપણે સતળાવા દઈએ. આપણે ડુંગળી અને કેપ્સિકમ સતળાવા આવ્યું છે. હવે આપણે આના અંદર મસાલા કરીએ. મસાલામાં આપણે 1 ચમચી જેવું અહીંયા મરચું લીધું છે, તે લઈ લઈશું આપણે. હવે આપણે 1 ચમચી જેવું મરચું લઈ લીધું છે અને આપણે પાવભાજી બનાવવાના છે એટલે પીચ જેવી હળદર લઈશું, ચપટી જેવી, બરાબર 1 ચપટી જેવી હળદર લઈશું. કારણ કે હળદર વધારે લઈશું તો કલર સારો નહીં આવે. અને આ ગરમ મસાલો છે આપણે નાની ચમચી જેવો એ લઈ લીધો. આ 1-1.5 ચમચી જેવો આપણે ધાણા જીરું પાવડર છે. મોટી ચમચી લો તો 1 ચમચી છે અને નાની ચમચી હોય તો 1.5 ચમચી છે. હવે આ બધા મસાલા આપણા સરસ કરી દઈશું. સરસ મજાની સુગંધ એટલી સરસ આવે છે, બહુ સરસ સુગંધ આવે છે અને આપણા સરસ મજાના મસાલા થઈ ગયા છે. હવે આપણે અહીંયા જે મેઇન આપણે પાવભાજી જે મકાઈની બનાવવાની, બટાકા, ટામેટાં અને મકાઈ એ બધાને આપણે મેશ કરી દીધું છે. એનું મિશ્રણ છે એ આપણે અહીંયા લઈ લઈશું. આમાં મેં 3 બટાકા લીધા છે મીડિયમ સાઇઝના, 3 ટામેટાં લીધા છે અને મકાઈના દાણા 1 મકાઈ હતું, એ મકાઈ બાફી નાખ્યું છે. બધી વસ્તુ બાફી દેવાની છે આપણે. જેમ આપણે ફુલાવરની, વટાણાની એની પાવભાજી બનાવતા હોય ને કેવી રીતે બધું બાફી દેતા હોય એવી રીતે આ બાફી દેવાનું છે. આ બધું મેં બાફી દીધું છે. તો આપણું આ મિશ્રણ આપણે આમાં લઈ લીધું છે. હવે આપણે થોડું પાણી રેડીશું આમાં. અમે થોડું પાણી લઈ લીધું છે. હજી આપણે પાણી લઈ લીધું. હવે આપણે અહીંયા મીઠું લઈ લઈશું. અહીંયા આપણે 1 ચમચી જેવું મીઠું લઈ લીધું છે, સ્વાદ અનુસાર મીઠું. હવે અહીંયા આપણે 1-1.5 ચમચી જેવો પાવભાજીનો મસાલો લઈ લીધો છે. આ મસાલો ના તો તમે ના લો તો પણ ચાલે. પાવભાજીનો મસાલાની જગ્યાએ તમે થોડું મરચું વધારે નાખી દો તો પણ એનો ટેસ્ટ સારો જ આવશે. આ મસાલો પડ્યો છે એટલે મેં લીધો છે. ઘણીવાર હું બનાવતી હોઉં છું ઘરે, પહેલી પણ પાવભાજી બનાવતી હોઉં છું તો હું મસાલો લેતી નથી. મસાલા વગર પણ બનાવતી હોઉં છું, એટલી ટેસ્ટી આવતી હોય છે. તો આપણે આ સરસ મજાની મકાઈની પાવભાજી તૈયાર થઈ ગઈ છે. જો મસ્ત મજાનો કલર પણ આવે છે અને ટેસ્ટ પણ સારો આવ્યો છે. તમે ચોક્કસથી આ બનાવજો. અને મકાઈ તો ભરપૂર ફાયદા હોય છે, અઢળક છે, સ્વાસ્થ્યવર્ધક છે. આ આપણું વજન પણ નિયંત્રણ કરે છે. આમાં ફાઇબર પણ વધારે હોય છે, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે મકાઈ. ઘણા બધા આના ફાયદા હોય છે. તમે ચોક્કસથી આ બનાવજો. તો આપણે આ સરસ મજાની આપણે પાવભાજી, મકાઈની પાવભાજી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આના ઉપર બાફેલા મકાઈના દાણા હતા એ થોડા રાખી મૂક્યા હતા, તો આનાથી ગાર્નિશિંગ કરીશું મકાઈના દાણાથી. અને હવે આપણે આમાં લીલા કોથમીરથી ગાર્નિશિંગ કરીશું અને થોડોક આપણે લીંબુનો રસ નીચોવીશું. તો આપણે આ સરસ મજાની
અને આ આપણા પાવ સાથે મકાઈની પાવભાજી તૈયાર છે. ચોક્કસથી તમે આ મકાઈની પાવભાજી બનાવજો. બાળકોને મોટાને બધાને ભાવશે અને આના ફાયદા પણ ઘણા બધા હોય છે. આમાં કેપ્સિકમ પણ આવી જશે, પછી મકાઈ પણ આવશે અને ટામેટાં પણ આવશે. બાળકો ટામેટાં ના ખાતા હોય તો આના લીધે ટામેટાં મેશ કરીને ખાશે તો આ પાવભાજી બહુ જ આપણે પેલી પાવભાજી ખાતા હોય છે ફુલાવર વટાણાની મિક્સ વેજીટેબલ્સની, એવી જ આ શાકભાજી એવી જ આ મકાઈની પાવભાજી છે. ચોક્કસથી તમે બનાવજો અને આ સ્વાસ્થ્યવર્ધક જે મકાઈના બહુ જ ભરપૂર અઢળક ફાયદા હોય છે. આપણા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય. ચોક્કસથી તમે આ મકાઈની પાવભાજી બનાવજો અને પછી કોમેન્ટમાં લખીને જણાવજો કે આ પાવભાજી તમને કેવી લાગી. અને આ વિડીયો જુઓ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવી, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવી, દરેક જીવ માત્ર ઉપર દયાભાવ રાખીએ, ગૌ રક્ષા કરીએ, વ્યસનથી દૂર રહીએ, આપણા ઘરની સાફ રાખીએ, જેમ આપણા રસ્તાઓ, નદી, સરોવર, દરિયા કિનારે દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગૌ.